ભક્તિનો રંગ લાગ્યો. આજ અસલી કૃપા છે. તમારા 2-4 કામ કરી આલું, ગાડી જોતી હોય ગાડી લઈ આલું, પૈસા જોતા હોય પૈસા લઈ આલું. એ તો સમજ્યા બધું, એ તો બધું સમજ્યા કે માતાજી આ બધા કામ કરે. એ તો સમજ્યા. બધી જગ્યાએ માતાજીને માનતા રાખો, કામ કરતી જ હોય, કેમ કે દેવી શક્તિ છે અને હાજરા હજુર છે. પણ તમે માગવા શું આયા હતા અને મેં ખુખાર મેલડી, મેં બહુચર મેલડી આલ્યું છું, એ તો આજે નહીં 6 મહિના પછી ખબર પડે. 6 મહિના પછી ખબર પડી કે મારી અમે શું માગવા આયા હતા તારી જોડે, અને તે અમને શું આપ્યું. મેં એવી વસ્તુ પ્રદાન કરી છે કે જે ક્યારેય નષ્ટ ના થાય. કદાચ રૂપિયા ધન દોલત આપી દઉં, રૂપિયા ધન દોલત આપી દઉં, મિલકત આપી દઉં, માન સન્માન ઇજ્જત આપી દઉં, આ બધુંય આપી દઉં ને, તો આ બધુંય સમય જતા રૂપિયા નષ્ટ થાય, મિલકત નષ્ટ થાય, માન સન્માન નષ્ટ થાય, બધું જ નષ્ટ થાય આ સંસારમાં. પણ એકમાત્ર ભગવાનનું નામ એવું છે કે જન્મો જન્મ સુધી નષ્ટ થતું. મારા રામનું નામ એવું છે કે આ જન્મ નહીં, જન્મો જન્મ સુધી આ રામ નામ તમારો સાથ નહીં છોડે, એટલો વિશ્વાસ રાખજો. કેમ? કેમ કે ભગવાન એ અનંત છે, અસીમ છે. ભગવાન શું? અનંત છે, જેનો કોઈ અંત નથી. બ્રહ્માંડમાં ગમે તેટલી દૂર વિજ્ઞાન પહોંચશે ને, વિજ્ઞાન ગમે તેટલું બ્રહ્માંડમાં પહોંચશે ને, એટલું બ્રહ્માંડ વિશાળ થતું જાય છે, એટલું વિશાળ થતું જાય છે. જોવો છો ને આજે કોઈ મંગળ ઉપર જાય, કોઈ ચંદ્ર ઉપર જાય, કોઈ પેલા ગ્રહ ઉપર જાય, કોઈ સૂર્યની નજીક પહોંચી જાય. તેઓ વિશાળ બ્રહ્માંડ છે, વિશાળ. વિજ્ઞાન જેટલું પહોંચવાની કોશિશ કરશે ને એટલું મોટું બ્રહ્માંડ થતું જાય છે. તેવા અનંત બ્રહ્માંડ છે ઉપર. કેટલા અનંત બ્રહ્માંડ. એ અનંત બ્રહ્માંડના સ્વામી હોય તો મારા રામચંદ્ર ભગવાન. એ અસીમ છે, એની સીમા નહીં કોઈ. એ અનંત છે, એનો અંત નહીં કોઈ. તો જો ભગવાન અસીમ છે, અનંત છે, તો ભગવાનનું નામય અસીમ છે, અનંત છે. વિશ્વાસ રાખજો. શું? ભગવાનનું નામ અનંત છે, અસીમ છે. એટલે મારા ભક્તોને, બારેજા ધામ આવનારા ભક્તોને મેં સોલંકી પેઢીની માતાએ રામ નામ પ્રદાન કર્યું છે. જેમાં કોઈ વસ્તુ વારણ કારણ, મૂળા જોડા, દાણા જોવાનું કશું જ કર્યા વગર આપે રૂપે ખાલી રામ નામના સહારે અને મારી ખુખાર મેલડીની વાત સાંભળી અને જીવનમાં પાલન કરવાથી કલ્યાણ છે. વિશ્વાસ રાખજો આ મારી વાતોનો. જેણે જેણે વિશ્વાસ રાખ્યો છે ને, એનો આખા જીવન પરિવર્તન થઈ ગયા છે. આ એનો મેળો થાય છે દર રવિવાર. કે ખુખાર મેલડીના, બહુચર મેલડીના શું એવા ચમત્કાર થાય છે, એટલે દિવસે 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 એના ભક્તો વધતા જ જાય છે. મારા ભક્તો ક્યારે ઘટ્યા? દિવસે દિવસે વધતા જાય છે, દિવસે દિવસે વધતા જાય છે. તો ક્યાંક ને ક્યાંક બારેજા ધામ સાથે જોડાવામાં કંઈક નો કંઈક જીવનમાં લાભ થતો હશે. બારેજા ધામ સાથે જોડાવામાં, બારેજા ધામ આવાથી, બહુચર મેલડીના દર્શન કરવાથી, બહુચર મેલડી માનું પ્રવચન સાંભળવાથી કંઈક ના કંઈક જીવનમાં લાભ થતા હશે ને, ત્યારે મનુષ્ય જોડાતા જ જાય છે, જોડાતા જ જાય છે. ભક્તોની ભીડ વધતી જ જાય છે દિવસે દિવસે, દિવસે દિવસે, દિવસે દિવસે. જગ્યાઓ નાની પડે, મેદાન નાના પડે, પાર્કિંગો નાના પડે, છતાંય તે સંપૂર્ણ વ્યવસ્થા મારો ભગવાન હાચવી લે છે. રામ. કેમ? કેમ કે હું રામનું નામ લઈને આવું છું માતા. શું? હું રામનું નામ લઈને આવું છું માતા. હું રામનું નામ લઈને મારા દીકરાના ખોડીએ ઉતરું છું. તો એ જ રામનું નામ
બારેજા ધામ આવતા ઘેરથી રામ માડી રામ કરીને નીકળો ને અને રામ માડી રામ કરીને જાવ ને તો લગીને હું બહુચર માતા, હું મેરડી માતા જોડે ને જોડે જ રહું. રામ તો વિશ્વાસ રાખજો મારી વાતમાં. માતા આવી રામવાડી મેલડી માં તરીકે કેમ ઓળખાઈ? કેમ? મારો ભગવાન મારી જોડે છે. તો જો મારા રામચંદ્ર ભગવાન મારી જોડે હોય અને રામના બળથી, રામના પ્રતાપથી, રામ નામના પ્રતાપથી હું જે બોલું છું ને યાદ બની જાય છે. રામ બાણ બની જાય છે. બની જાય છે ને? તો આ રામનું નામ પ્રદાન કર્યું હોય અને તમે ભાવથી, હેતથી, પ્રેમથી, શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક આ સ્વીકાર કર્યું હોય ને તો બસ દરેકને એક જ પ્રાર્થના કરીશ કે તમારી ધીરજ ના ખૂટી જાય એનું ધ્યાન રાખજો. ગાદી પર બિરાજમાન થતા પહેલા રામધૂન કેમ કરાવું છું? પ્રવચનની શરૂઆત કરાવતા પહેલા રામધૂન કેમ કરાવું છું? કઈ પણ વસ્તુ કરાવવા પાછળ કંઈક નું કંઈક કારણ હોય છે, એટલે અહીંથી રામવાડી મેરડીમાં કરાવે છે. તો રામધૂન કેમ કરાવું છું? રામધૂન એટલા માટે કરાવું છું કે આ લાખો ભક્તો અહીંયા આશા સાથે આવે છે કે અમે સુખી થઈ જઈએ માં, અમે દુઃખી છીએ માં, અમને અમારા જીવનમાં સુખ પ્રદાન કરો. કંઈક ના કંઈક સાંસારિક કાર્યો નહીં થતા હોય, કોઈ પણ સમસ્યા હશે, પણ કંઈક ને કંઈક સમસ્યાનું સમાધાન કરવા માટે તમે બારેજા ધામ આવો છો. તો તમે અહીં આવો છો તો આખું અઠવાડિયું સંસારમાં હરતા ફરતા જેટલાય ટેન્શનોમાં, જેટલી ચિંતાઓથી ઘેરાયેલા હોય, જેટલાય દુઃખોથી ઘેરાયેલા હોય અને થાકી નિરાશ થઈ અને ફરી એક વખત બારેજા ધામ રવિવારના દિવસે આ રીતે આવીને બેહી જતા હોય ને તો આ સંસારનો મેલ તમારા મન ઉપર ચોટ્યો હોય. અત્યાર સુધી ભગવાનથી વિમુખ હતા, માતાજીથી વિમુખ હતા, તો ભગવાન માતાજીથી વિમુખ હોય એ મનુષ્યથી હર હંમેશા વગર જાણે કે અજાણે પાપ જ બનતા હોય. પાપ કરવા માટે કોઈ પ્રયત્ન કરતો નહીં માણસ, આપે રૂપે પાપ જ બને. મતલબ ભગવાનથી કોઈ એવું કે મારા જીવનમાં કોઈ એવા પાપ નહીં બન્યા, તો ભગવાનથી વિમુખ રહો અને જે કર્મ કરો એ બધા પાપ ગણાય. તો અત્યાર સુધી તમે 5 વર્ષ પહેલા કે 2 વર્ષ પહેલા કે 10 વર્ષ પહેલા તે ભગવાનથી વિમુખ હતા, માતાજીથી વિમુખ હતા, એ બધા પાપ જ બન્યા હશે. અને આ પાપ જન્મો જન્મથી ચાલતા આવ્યા છે. અને પાપનું પરિણામ શું છે? દુઃખ. શું પાપનું પરિણામ શું છે? અત્યારે જે દુઃખ બેઠો છો ને એનું મુખ્ય કારણ કર્મના સિદ્ધાંત અનુસાર જોવા જઈએ ને તો કોઈ દેવી દેવતા, કોઈ ગ્રહો નક્ષત્રો, કોઈ મૂઠ ચોટ, કોઈ ચોઘડિયા નહીં નડતા. તમને તમારા કરેલા કર્મો જ નડે છે. આ વાતનો વિશ્વાસ રાખજો. શું? દુઃખનું મુખ્ય કારણ કર્મના સિદ્ધાંત અનુસાર શું છે? પાપ કર્મ. આ દુઃખ છે અત્યારે વર્તમાનમાં. તો વિશ્વાસ રાખજો અમારી વાતનો. ક્યાંક નું ક્યાંક પૂર્વમાં તમારો કોઈ એવો અપરાધ બની ગયો છે, કોઈ એવું પાપ બની ગયો છે, એના ફળ સ્વરૂપ અત્યારે હાલ તમે દુઃખની પરિસ્થિતિમાં રહો છો. શું? પૂર્વમાં કંઈક નું કંઈક પાપ બની ગયું હશે. આ જન્મમાં નહીં હોય તો આવતા જન્મમાં કંઈક નું કંઈક એવા પાપો બની ગયા છે. એના ફળ સ્વરૂપ તમે હાલ જે પરિસ્થિતિ વેઠી રહ્યા છો દુઃખની, એ પૂર્વના પાપનું પરિણામ છે. શું છે? પૂર્વના પાપનું પરિણામ છે. અને હાલ કઈ બી તમે જીવનમાં નાનું મોટું સુખ એ અનુભવ કરતા હોય એ પૂર્વના કંઈક ના કંઈક પુણ્યનું પરિણામ છે. શું છે? પુણ્યનું પરિણામ છે. તો આ પાપ પુણ્યના ખાતાના કર્મના સિદ્ધાંત અનુસાર આ જીવનમાં સુખ દુઃખ આવતા જ જતા રહે. શું? સુખ દુઃખ આવતા જ જતા રહે. તો તમે ક્યારે એવી ઈચ્છા ના કરતા કે હું કાયમ માટે બસ સુખી જ રહું. ના, જીવનમાં સુખ આવશે ને તો પાછળ દુઃખ વેઠજો. આવશે, દુઃખ આવશે જ. હું નહીં કહું સંપૂર્ણ રીતે તમે સુખી થઈ જશો, પણ આ રામ નામ કેમ પ્રદાન કર્યું છે, રામ નામ જપ કેમ કરાવું છું,
એટલા માટે કરાવું છું કે પાપોનું કારણ શું છે? દુઃખ. પાપ કરવાનું કારણ શું? દુઃખ. તો એ દુઃખ દૂર કરવા માટે પાપોનો નાશ કરવો પડશે. કરવો પડશે ને? જે પાપ અત્યારે હાલ તમારા મન મસ્તિષ્કમાં છે, કે જે પાપ એટલા અસંખ્ય હોવાથી તમે ભગવાન માતાજીનું નામ લો, એની આરતી કરો, એની ઉપાસના કરો, એની પૂજા કરો, ત્યારે તમારું મન નહીં લાગતું હોય. દરેકનું મન નહીં લાગતું. મન પરાણે લગાવવું પડશે. મન કોઈનું લાગતું, મનને છૂટું રાખો ને તે પાપ બાજુ જ જાય, ક્યારેય તે સત્કર્મ બાજુ જાય. એટલે પરાણે મનને લગાવવું પડશે. કેમ કે મન લાગવાનું નહીં કારણ શું છે? પાપ પડ્યા છે. મન મલિન છે. શું છે? મન મલિન છે. જેમાં અત્યારે કપડાં મેલા થાય છે એ રીતે કપડામાં ડાઘ પડ્યા હોય, મેલા થઈ ગયા હોય, તો તમે એને ધોવા માટે સાબુ બાબુ લગાવીને ધોવો છો ને હરખી રીતે. સાબુ બાબુ લગાવીને ધોકેડા મારીને હરખું ચોખ્ખો કરો છે એને કપડાને, એ મેલ કાઢવા માટે. તો આ તમારા મનમાં જે મેલ પડ્યો છે ને હાલ, એ મેલ કાઢવા માટે હું રામધૂન કરાવું છું. કેમ કે પાપનો નાશ કરવા માટે આ સંસારમાં રામ નામ સિવાય બીજો કોઈ ઉપાય શું? પાપોનો નાશ કરવો પડશે દુઃખ દૂર કરવા હોય તો. આજે ચિંતાઓથી ઘેરાયેલા છો, માનસિક પરેશાન થાવ છો, કાલની ભવિષ્યની ચિંતાઓ કરો છો, દીકરા દીકરીઓની ચિંતાઓ કરો છો, પોતાના શરીરની ચિંતાઓ કરો છો. આ ચિંતાઓ થાય છે એનો અર્થ એવો છે કે ક્યાંક ને ક્યાંક પૂર્વમાં તમારા પાપ કર્મ બન્યા હોય, એના ફળ સ્વરૂપ આ કર્મ તમને ચિંતાઓથી ઘેરી નાખે, જીવનમાં નિરાશા અપાવો, મહેનત કરો છતાંય ફળ ના મળે. આ બધી પરિસ્થિતિ થાય છે ને બધાના જીવનમાં. હા, તો શું કરવું પડશે? પાપોનો નાશ કરવો પડશે. તો પાપોનો નાશ કરવા માટે પુણ્ય કરશો ને, તો પુણ્ય કરવાથી પુણ્ય વધશે, પુણ્યની વૃદ્ધિ થશે. શું? પુણ્યની વૃદ્ધિ થશે. પણ પુણ્યથી પાપોનો નાશ નહીં થાય. ખબર પડે છે ને મારી વાત? પુણ્ય કરવાથી પુણ્ય વધશે, એનું ખાતું વધશે, બેલેન્સ વધશે, પણ એ પુણ્યના બળથી પાપનો નાશ થતો નથી. પણ પાપનો નાશ કરવા માટે એકમાત્ર ભગવાનનું નામ, બસ. બીજું આ સંસારમાં કોઈ વસ્તુ કામ આવતી, કોઈ સાધન કામ આવતું, કોઈ પદ્ધતિ, કોઈ ઉપાય કામ આવતા નથી. ખાલી માત્ર ભગવાનનું નામ. તો આ ભગવાનનું નામ તમે રામ 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 જપો છો ને, તો આ રામ નામ રૂપી સાબુથી આ તમારા મનનો મેલ ધોવાય છે. શું? મનનો મેલ ધોવાય છે. તો આ મનનો મેલ રોજ રામ રામ કરશો ને, તો આ રામ નામ રૂપી સાબુથી આ મનનો મેલ રોજ ધોવાતો જશે, રોજ ધોવાતો જશે, રોજ ધોવાતો જશે ને. આપે રૂપે તમને અંતર આત્મામાં એવો આનંદની અનુભૂતિ થશે કે તમે માતાજી ભગવાન જોડે એના સિવાય બીજું કશું નહીં માગો. રામ મારે એવા બનાવવા તમને કે કશું માગો નહીં, બસ ખાલી માત્ર ભક્તિ કરો. તો રામ નામ કેમ પ્રદાન કર્યું છે તમને ખબર નહીં? એક વખત રામ બોલવાથી કેટલા પાપોમાં આગ લાગે છે. કેટલા પાપો? ગોડાઉન ભરીને પાપો છે તમારા. કેટલા? ગોડાઉન ભરીને. એક એક પાપ કરીને ગણવા જાય ને તો કેટલાય વર્ષો નીકળી જાય, જન્મો નીકળી જાય. કેમ કે આ જન્મ નહીં, જન્મો જન્મના પાપ કર્મ પડ્યા હોય, ગયા જન્મના, એના આગલા જન્મના, એના આગલા જન્મના. જેટલી વાર મનુષ્ય અવતાર લીધો હોય એ બધી વખતે જે ધરતી પર આ કર્મ ભૂમિ છે, આ શું છે? કર્મ ભૂમિ છે. અહીં તમે જેવું બીજ વાવો એવું ફળ પ્રદાન થાય. તો ક્યાંક ને ક્યાંક જન્મો જન્મથી તમે પાપ કર્મ કરતા જ આયા હોય, એ પાપ કર્મના ફળ સ્વરૂપ તમે આ બધી દુઃખની યાતનાઓ ભોગવતા હોય. તો આ દુઃખની યાતનાઓ ના ભોગવવા માટે ભગવાનનું નામ કાફી છે. વિશ્વાસ રાખજો. રામ ગોડાઉન ભર્યું છે, ગોડાઉન. એ ગોડાઉનમાં આગ લગાડવા માટે રામ નામ રૂપી દિવાશ્રી ચોપવી પડશે. શું? રામ નામ રૂપી દિવાશ્રી ચોપવી પડશે. તો શું એક વખત રામ બોલવાથી હજારો પાપો નષ્ટ થાય? તો હું કહું છું હા, નષ્ટ થાય, નષ્ટ થાય.
પણ તમે એકદમ મોરું મોરું બોલો કે રામ રામ તો ચોથી થાય. એના માટે બોલવું પડે રામ 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 રામ. રામ આવી રીતના નાભીથી બોલવું પડે તો ભગવાનને લાગે કે મારા કોઈ ભક્ત મને યાદ કરે છે, મારું નામ લઈને મને યાદ કરે છે, પોકાર કરે છે. રામ ભલે તો આ જન્મો જન્મના આ ગોડાઉન ભરેલા છે ને, જે આ રામ નામ રૂપી પુસ્તકો બુકો આપી રામ નામ લેખન કરાઈ અને એ બુક પાછી જમા કરાઈ અને હું તમારા કલ્યાણ માટે હું માતા ગોડાઉન ભરું છું, તમારા ગોડાઉનમાંથી પાપ નષ્ટ કરવા માટે. વિચારો મારી રચના, મારી રચના વિચારો તમે. હું તમને રામ નામ બુક આપું છું, લેખન પુસ્તક આપું છું લખવા માટે, અને ભાવિક ભક્તો લખી લખી રામ 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 લખી લખી અને બારેજા ધામ પર જ જમા કરાવો. બારેજા ધામ બ્રાન્ચમાં જમા કરાવો છો ને, તે જમા કરાયેલી જે પુસ્તકો છે એનું હું શું કરું છું, હું ગોડાઉનમાં સાચવી રાખું છું. કેમ સાચવી રાખું છું કે તમારું આ રામ નામ રૂપી આલેલું ધન, રામ નામ રૂપી આલેલું ધન હું માતા એવી રીત સાચવીને રાખું છું જાણે મારો પ્રાણ હોય, મારા જીવ હોય. કેમ ગોડાઉન કેમ મેં ભર્યા છે, ગોડાઉન ભરાયું છે આખું. ત્યાં રામ નામનું ગોડાઉન કેમ ભરાયું છે, કેમ મેં માતાએ ભરાયું છે? એટલા માટે ભરાયું છે કે તમારા જન્મો જન્મના પાપ કર્મોના ગોડાઉન નષ્ટ કરી અને હું લઈ લઉં છું. હું લઈ લઉં છું બધું, કે લાવો રામનું નામ લઈ અને શુદ્ધ તમારા પાપોનો નાશ કરી અને શુદ્ધ પવિત્ર થઈ અને એ રામ નામ મને પ્રદાન કરી દો. લાવો હું ગોડાઉન ભરીશ પણ તમારા ગોડાઉનમાં એક પાપ નહીં રવા દઉં. રામ તો ભગવાનના નામના સહારે આ કાળા કળિયુગમાં જો જીવન જીવશો ને, હું એવું કહું છું બહુ આનંદ આવશે, બહુ અલૌકિક આનંદ આવશે. એની હજુ તમને કલ્પનાય નહીં, એની હજુ કલ્પનાય નહીં. તમને એવું કે મારી અંદરનો આનંદ નહીં જોતો, અમારે તો બહાર સંસારમાં અમારે બહુ દુઃખી છે, માં પૈસે ટકીએ, ઘર રહેવા નહીં, આ નહીં, શરીર બીમાર છે, આ નહીં, પેલું નહીં, બધું અલગ અલગ જાતની બધાની અરજીઓ. હું માતા કહીશ વિશ્વાસ રાખજો, આ રામ નામથી અંતર આત્માએ તે એકદમ શુદ્ધ થશે, અંદરે આનંદની અનુભૂતિ થશે અને બહારની પરિસ્થિતિ તમારી અનુકૂળ ના થઈ જાય મને મેલડીને કહેજો કે અંદર અને બહાર બે પરિસ્થિતિ સુધરી જાય. જે રામ નામ રૂપી મણીને અહીં જીભે લાવી દે. તો તમે આમ રામ લખતા લખો તો એક વખત બોલવાનું કે રામ રામ. મોબાઈલમાં એપ્લિકેશનમાં એક વખત રામનું નામ જપ કરો ને તમે, તો એમાં ખાલી દબાઈ દબાઈ નહીં કરવાનું મન વગરનું. એ ફળ મળશે પણ એ થોડી ધીરે રહીને મતલબ ફળ મળે. પણ તમે રામ દબાઈ અને રામ બોલી અને રામ જોઈ અને ત્રણેય વસ્તુ ભેગી કરો કે રામ, તો એનું ફળ વિશેષ મળશે. વિશ્વાસ રાખજો, કેમ કે ભગવાન કરતા ભગવાનનું નામ મોટું છે. શું કહેવાય છે? રામ સે બડા રામ કા નામ. આ ભગવાને બધી એમની લીલાઓમાં દર્શાવ્યું છે કે મારા કરતા મારું નામ મોટું છે. પણ કોણે ઇતિહાસ વાંચ્યા છે, કોણે પુરાણો ગ્રંથો વાંચ્યા છે? બસ બધા પોતપોતાની મસ્તીમ છે. પણ છતાંય ભલે ગ્રંથો ના વાંચ્યા હોય, ઇતિહાસ ના જાણ્યો હોય, પણ થોડી ઘણી મારા ભાવિક ભક્તોને અંદર એક સમજ આવે, નામ પ્રત્યે વિશ્વાસ આવે ને, એવી નાની મોટી કંઈક ને કંઈક કથાઓ કહેતી રહીશ તો મારા ભક્તોની આસ્થા વધે નામ ઉપર. રામ કૃષ્ણ ભગવાનને પત્ની હતા, ખબર છે ને? એક રૂકમણી અને એક સત્યભામા. જાણો છો ને? કૃષ્ણની લીલા બધાને ખબર હશે, રામાયણે જોયું હશે. પણ એમાં રૂકમણી અને સત્યભામા બે પત્ની હતી ને. હા, એમ તો પત્ની તો 8 પત્નીઓ ગણાય છે, એમ તો ગણાય તો 16,000 પત્નીઓ ગણાય છે. પણ એ અલગ લીલા હશે ભગવાનની. પણ મુખ્ય કોણ?
રૂકમણીજી અને સત્યભામાજી આ બેવ હતા ને, મતલબ ત્યારે કૃષ્ણ ભગવાનના તાજવે તોલવાના હતા, ખબર છે? હા, તો તાજવે તોલવાના હતા ને, તો સત્યભામાએ શું કર્યું, એક બાજુ તાજવામાં કૃષ્ણ ભગવાનને રાખ્યા અને બીજા તાજવામાં સોના ચાંદી અને ઝવેરાત મૂક્યા. તો તાજવું ઊંચું થયું નહીં. ગમે તેટલું મૂક કરે પણ કૃષ્ણ ભગવાનનું તાજવું ઊંચું થાય ખારું. શું છે એ વિચારક, શું છે? ભગવાન હલતા જ નહીં. આટલું બધું સોનું મૂક્યું, ઝવેરાત, ચાંદી, હીરા, મોતી બધા દાગીના મૂકી દીધા, છતાંય તે ભગવાનનું પલ્લું ઊંચું જ નહીં થતું. શું છે, શું છે? તો પછી તરત જ રૂકમણીજીનો વારો આવ્યો. તો રૂકમણીજીએ શું કર્યું? તરત તુલસી પત્ર પર કૃષ્ણ લખી અને બધું હટાઈને ખાલી તાજવા પર મૂક્યું ને ભગવાનનું નામ ખાલી આમ મૂક્યું ને, ભગવાનનું તાજવું ઊંચું થઈ ગયું. ખબર છે ને? ખાલી એક તુલસી પર ખાલી એક કૃષ્ણ નામ લખી અને મૂક્યું, એટલામાં તો આખું ભગવાનનું તાજવું ઊંચું થઈ ગયું, સમાંતર થઈ ગયું ને. તે શું દર્શાવે છે? જેટલું જ મારા ભગવાન, હું ભગવાન છું એટલું જ મારા ભગવાનનું નામ છે એ દર્શાવે છે. રામ. તો આ વાતોનો વિશ્વાસ કરવો પડશે. ભગવાનને પહેલા કરતા હતા ભગવાન છે, બસ આ જોડ્યા, પતી ગયું, પ્રણામ નમસ્કાર, પતી ગયું. શું છે? અરે શું છે એની તો કોઈ આજ લગીન બધા શાસ્ત્રો, ગ્રંથો, પુરાણો, વેદ, ઉપનિષદ, બધા ભક્તોની મહિમા, ભક્તોના ચરિત્રમાં જેટલું લખાયું ને, જેટલા આપણા ગ્રંથો લખાયા ને, એ ગ્રંથો ઓછા પડ્યા છે ભગવાનની મહિમા ગાવામાં. ના ગઈએ કે કોઈ, કેમ કે એ અનંત બ્રહ્માંડના રચયિતા છે, પાલનહાર છે, સંહાર કરતા એક જ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ. એનાથી ઉપર મારા રામ છે. શું? જેનાથી બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયની ઉત્પત્તિ થઈ ને, એ મારા રામ છે. તો તમે એનું નામ લો છો તો વિશ્વાસ રાખો. દરેક ભક્તોને કહીશ, હું તમને છે ને ખોટી માનસિકતાઓ જે લઈને ફરો છો ને, કે આ નડ્યું, પેલું નડ્યું, પેલું નડ્યું, પેલું નડ્યું, આ બધું મારા મગજમાંથી આ રામ નામ રૂપી સાબુથી આ બધો મેલ ધોઈ નાખવો છે, આ શંકાઓ કાઢી નાખવી છે. એટલા માટે હું તમારા કલ્યાણ માટે જ આ વાતો હું પ્રવચનમાં તમને વારંવાર કહું છું કે વિશ્વાસ રાખો. કેમ કે મારા ભગવાને મને માતાને કીધું છે કે તારા ભક્તોનો જો કલ્યાણ ઈચ્છતી હોય ને, તો કલ્યાણ ઈચ્છતી હોય તો એને ખાલી મારું નામ પ્રદાન કરી દે. ભલે પછી એ ભાવથી ભજશે કે કભાવથી ભજશે, પણ રામ નામ એનું ફળ આપશે ને. જેમ જમીનમાં બીજ, આ ઘઉં નાખે છે, બરોબર, ઘઉં નાખે છે જમીનમાં, તે જ્યારે નાખે દોણા, બરોબર, વાવા અત્યારે ત્યારે એક ઘઉં નાખે છે તો જોવા રહેશે કે ઊંધો છે કે સીધો છે. એ દાણો જમીનમાં જાય, ઊંધો હોય કે સીધો હોય, એ ફૂટી જ નીકળે. એવી રીતે મારા ભગવાનનું નામ છે. શું? એવી રીતે મારા રામનું નામ છે. તમે ભાવ વગરે તે કદાચ એમને મેં તે જપશો ને, ઊંધું સીધું, તો એ તો એનું ફળ આલશે ને, એ ફૂટી નીકળશે ને, નીકળશે. આ વાતનો વિશ્વાસ રાખજો. વાલ્મીકી ઋષિ થઈ ગયા, ખબર છે ને? જેને ડાકુ રત્નાકર વાલ્યા લૂંટારા તરીકે ઓળખાતા હતા. ઊંધું નામ જપવા, મરા કહેવામાં ભગવાનની મહિમા તો જો, ખાલી નામની મહિમા તો જુઓ. આખી રામાયણની ભગવાને હજુ ધરતી પર અવતાર નહીં લીધો ને, એ પહેલા રામાયણ લખી દીધી હતી, એ વાલ્મીકીજી છે. રામ. તો આ દરેક ભક્તોને કહીશ કે આ વાતનો વિશ્વાસ રાખો. તમે ભલે કુળદેવીને ઘેર માનતા હોય, એની પૂજા કરતા હોય, એની ઉપાસના કરતા હોય, પણ કુળદેવી નહીં, વાલો મારો રામ છે. કેમ કે જ્યારે માતાજી કોઈ પણ ભુવાને ધૂણવા આવો ને, તારે એનું પ્રમાણ લેવા શું કહેવામાં આવે છે? કે માતા રામ ભેગી થા. શું કહે છે? માતા તું રામ ભેગી થા તો તું હાચી. શું મતલબ? માતાને રામ ભેગી કરવાનો અર્થાત કે માતા જો સત્ય આવતી હોય તો રામનું નામ કેમ લેવામાં આવે છે? કેમ કે જે સત્ય છે, માતાજીનું જે સત્ય છે, જે શક્તિ છે, એ જ મારો રામ છે.
મતલબ સત લેવું, સત્ય પ્રમાણ લેવું. તો એને શું કે? માતા રામ ભેગી થાય તો હું માનું, એવું કે ને? તો કેમ કહેવામાં આવે? કેમ કે સત એ જ મારો રામ. તો મારું જે સત છે, તમારી કુળદેવીનું જે સત છે, આ બ્રહ્માંડના સમસ્ત દેવી દેવતાઓનું જેટલું બી સત છે, એ જ મારા રામ ભગવાન છે. રામ. એટલા માટે હું વારંવાર કહું છું આ વાત. જો તમારા જીવનમાંથી બધા દુઃખ ના જતા રહે, બધા કાયમ માટે સુખી ઈચ્છો છો ને, તો કાયમ માટે સુખી ના થઈ જાઓ મને કહેજો. કાયમ માટે સુખી થઈ જશો. પણ અત્યારે રામ રામ કરશો ને, તો અત્યારે છો ને કોકને એવું થાય કે રામ રામ જપતા 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 કોકનું એકદમ અચાનક બધું બદલાઈ જાય, સારું થઈ જાય. અને અમુકને એવું થાય કે રામ 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 ચાલુ કર્યું અને અચાનક બધી તકલીફો વધતી જાય, એવું લાગતું થઈ જાય. ઘણા એવા હશે કે મારી તારી વાતનો અમને વિશ્વાસ છે, પણ મારી અમે જ્યારથી આ રામ નામ ચાલુ કર્યું ત્યારની અમને તકલીફો વધતી જાય છે એવું લાગે. ઘણા લોકોને થતું હશે. જો કે ભગવાનના નામથી કે તકલીફો વધે એવું ના હોય, પણ અત્યાર સુધીના જેટલા બી તમારા એ પાપ કર્મો પડ્યા હોય ને, એ ગોડાઉનમાં આગ લાગે ને, તે એની જે અગ્નિનો તેજ હોય એની જલન તો થાય કે નહીં? એની જલન તો થાય કે નહીં? તે એ પાપોનો નાશ થતો હોય ને, એટલે ભગવાન શું કરે? મુખ્ય પાપ જે તમારે વેઠવાના હોય ને, એ જલ્દી થોડું દુઃખ આપી દે. પણ તમે રામ નામ ના છોડતા, વિશ્વાસ રાખજો મારી વાતનો. ભલે પહાડ તૂટી પડે, ગમે તે થાય, પણ રામ નામ ના છોડતા, વિશ્વાસ રાખજો. એ ગોડાઉનમાં આગ લાગતી હોય તો એની જલન તો મહેસૂસ થશે ને, એટલે મન નહીં લાગે. રામ નામ જપવામાં મન નહીં લાગે, કોઈ ગ્રંથ વાંચવામાં મન નહીં લાગે, રામાયણ જોવામાં મન નહીં લાગે. કેમ નહીં લાગે? કેમ કે ભગવાન ના નામની મહિમા એવી છે, ભગવાનની લીલાની મહિમા એવી છે કે આપે રૂપે જે શ્રવણ કરે ને, ભગવાનનું નામ જે મુખેથી લે અને કાનેથી શ્રવણ કરે ને, એના અંદરથી બેચેની પેદા થાય. એ બેચેની પેદા થતી હોય તો મોની લેજો, તમારા કંઈક ના કંઈક એવા અંદર પાપો છે, એ પાપોમાં આગ લાગે છે, એટલે અંદરથી જલન મહેસૂસ થાય છે. થાય છે ને આવું? હા, ઘણા થતું હશે, મને ખબર છે. તમારા મનની વાતો હું જાણું. તો વિશ્વાસ રાખો. એ ધીરે ધીરે ચાલુ રાખ્યું ને, પછી નિરંતર રામ 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 દિવસમાં સંખ્યા વધારતા જશો ને, આપે રૂપે ધીરે ધીરે હું તો ધીરે નહીં ઈચ્છતી. મારા ભક્તો માટે તો હું બહુ જલ્દી ઈચ્છું છું, પણ છતાંય કહું છું ધીરે આપે રૂપે એ નામ એનું કામ કરશે. અને પાપોનો નાશ થઈ ગયો ને, અને અત્યારે હાલ જે તમે દુઃખ વેઠો છો તેનું કારણ છે પૂર્વનું કોઈ પાપ કર્મ અત્યારે એનું ફળ આપવા તૈયાર થઈ ગયું છે. અત્યારે તમે કહો તો માડી અમે તો રામ કરીએ છીએ, પુંદાને કરીએ છીએ બધું, પણ માં દુઃખ દૂર થતા નહીં, જલ્દી દુઃખ દૂર થતા નહીં. માં શું છે અમારો ગુનો? માં અમને શું નડે છે? બધા હજારો પ્રશ્નો થતા હશે કે માં ખુખાર મેરડી તું હાજરા હજુર છું, છતાંય આવું કેમ થાય છે? થાય ને આવું? હાજરા હજુર છું મારી, તું મને વિશ્વાસ છે કે તું મારી બધી પ્રાર્થનાઓ સાંભળે છે, છતાંય માં તું તારા કીધા અનુસાર હું રામ જપું છું, હું પુંદાને કરું છું, અને તે જે જીવનમાં શીખવાડ્યું ને એનું માં ધીરે હું પાલન કરું છું, પણ માં દુઃખ ઓછા નહીં થતા. કેમ? અમારો શું કોઈ ગુનો છે, કોઈ અપરાધ છે, કે કોઈ વસ્તુ નડતર છે? આવો પ્રશ્ન થાય કે નહીં? તો કોઈ વસ્તુ નડતી નથી, પણ એ રામ નામ જપ કરવાથી જે પૂર્વનું અત્યારે જે ફળ આપવા તૈયાર થઈ ગયું છે ને, જે પાપ કર્મ એ અત્યારે તમને વેઠાવડાવે છે દુઃખની પરિસ્થિતિમાં. પણ અત્યારે હાલ જે તમે કરો છો ને, પુનદાન, ભગવાનનું નામ જપ, એ આપે રૂપે આગળ જતા તમારું કલ્યાણ છે. તમે કાયમ માટે સુખી થવાના છો, વિશ્વાસ રાખજો. જે ફળ આપવા તૈયાર થઈ ગયું હોય એ તો ફળ મળશે જ ને. હા, શું ખોટું? એટલે તમારા આવી શંકા નહીં કરવી કે મારી અમે તો બધું કરીએ છીએ પણ દુઃખ દૂર નહીં થતા. શું નડે? એટલે કશું ના નડે. હું મેલડી બેઠી છું, કુખાર મેલડી બેઠી છું.
અને નડવાય નહીં દો, વિશ્વાસ રાખજો. કોના પ્રતાપે બોલું છું? રામ પ્રતાપે. રામનો પ્રતાપ એવો છે, રામના નામનો પ્રતાપ એવો છે કે અંગદજી જ્યારે સંદેશો આપવા ગયા હતા ને, ખબર છે ને, લંકામાં રાવણને સંદેશો આપવા ગયા હતા કે ભગવાને સંદેશો આપ્યો છે કે સીતાજીને તું માન સન્માન પૂર્વક એમને પરત કરી દે અને કરેલાનો પસ્તાવો કરી અને ભગવાનના શરણોમાં માફી માંગી લે, ભગવાન તને માફ કરી દેશે. એ સંદેશો આપવા ગયા હતા ને અંગદજી. તારે રાવણ શું કહેતો એને? રાવણ અંગદજીને શું કે તારી હાઈટ એટલી નહીં અને તું આટલી બધી દાદાગીરી કરેસ? હું રાવણ છું. એનો અહંકાર હતો કે હું રાવણ છું, કે હું રાવણ છું. મેં મારા 2 હાથોથી આખો કૈલાસ પર્વત ઊંચો કરી લીધો છે. મેં કાળને બાંધી દીધો છે. મેં શનિદેવને બાંધી દીધા. ગ્રહો નક્ષત્રો મારા ખાટલે બાંધી રાખ્યા હતા. રાવણ એટલો શક્તિશાળી હતો. શું રાવણે બધા ગ્રહો નક્ષત્રોને એના ખાટલે બાંધી રાખ્યા હતા, એટલો રાવણ શક્તિશાળી હતો. પણ એક ભગવાનનો ખાલી નાનો સેવક, નાનો દાસ, એ અંગદજી ખાલી રાવણની સભામાં જ્યાં અને કીધું ને કે રાવણ, આ તું સીતા માતાને પરત મોકલી દે, પરત કરી દે અને કર્યાનો પસ્તાવો કરી દે અને માફી માગી લે. ખાલી આટલું કીધું ને તો રાવણ ખીજાઈ ગયો કે તું મને કહેશે હું રાવણ છું? ત્યારે ખાલી અંગદ જેટલું કીધું ને, તું રાવણ હોય તો ભલે, પણ હું ખાલી રામનો દૂત છું, રામનો દાસ છું, રામનો સેવક છું, નાનામાં નાનો શું, નાનામાં નાનો રામનો સેવક છું. તું રામની વાત તો દૂર છે, તું ખાલી મારો સામનો કરી બતાવ તો હું તને માનું તું રાવણ હાચો. તાર અંગદજી આમ કરી ખાલી કીધું ને એની સભામાં કે લે આ પગ મૂકી દીધો, આ પગ મૂકી દીધો, જય શ્રી રામ. આ ખાલી આ પગ મૂકી દીધો ને, જય શ્રી રામ કરી, અને રાવણની સભામાં બધા તાકાતવર શક્તિશાળી દાનવો હતા, ખબર છે ને? તો બધાએ વારા ફરતી વારા કીધું કે આ ખાલી પગ મારો હલાઈ બતાવો તારી સભામાં જો કોઈ હોય તો હું માનું કે રાવણ તારી શક્તિ હાચી. એમ ખાલી મારા ભગવાનનું નામ લઈને પગ મૂકી દીધો, એટલે તાકાત હોય તો હલાઈ બતાય. બધાએ મોટા મોટા રાક્ષસો એમ થાકી ગયા, પણ એક પગ ના હલ્યો. છેલ્લે રાવણ ઊભો થઈને પગ પકડવા આવતો તો ત્યારે એવું કીધું તારા મારા પગ નહીં પકડવાના, તારા તો મારા ભગવાનના પગ પકડવાના છે, જા. તો એક ભગવાનનો નાનો એવો સેવક જો સભામાં આમ કરી પગ મેળ દેતો હોય જય શ્રી રામ કરીને, તો રામના નામનો પ્રતાપ કેટલો હશે? આ શું ખોટું? રામના નામનો પ્રતાપ કેટલો હશે? પણ એવો ભરોસો જોઈએ. હનુમાનજી આમ કરીને કહેતો જય શ્રી રામ, તો આખો દરિયો કૂદી જતા, પાર કરી જતા પવન વેગે, ખબર છે ને? આમ બોલે જય શ્રી રામ તો ભગવાન છે ને એટલા મોટા પહાડ જેવા વિશાળ થઈ જાય હનુમાનજી, ખબર છે ને? પછી પાછા બોલે જય શ્રી રામ તો નાના થઈ જતા. તો રામનો પ્રતાપ તો જુઓ તમે, સામાન્ય ના સમજશો. કેમ આટલું દર રવિવાર બોલું છું કે હવે મેં એક સંકલ્પ કરી લીધો છે કે બારેજા ધામ આવનારા હજારો લાખો ભક્તોનું કલ્યાણ ના કરું ને તો લગીનું રોમવારી મેલડી ના જપું. ગમે તે થશે, ગમે તે કરવાનું થશે, હું કરીશ. પણ આ સંકલ્પ લીધો છે મેં. અને જે આવા કાળા કળિયુગમાં તમે બહુ મતલબ ક્યાંક ને ક્યાંક ભગવાનની તમારી પર વિશેષ કૃપા, જન્મો જન્મની કંઈક ને કંઈક ભક્તિ હશે, કંઈક ને કંઈક એવા પુણ્ય હશે કે આ જન્મની તમારા પેઢીમાં તમારા બાપ દાદાની કોઈ એવી ભક્તિ હશે, એના ફળ સ્વરૂપ ગમે તે કારણોસર કંઈક ને કંઈક ભગવાનની વિશેષ કૃપા હશે, પુણ્ય હશે ને, એના કારણે તમે બારેજા ધામમાં આવી અને રામ નામ શબ્દ સાંભળો છો. શું રામ નામ આ ઉચ્ચારણ જે કરો તો રામ એ સાંભળો છો, અને મારા મુખેથી તમે સાંભળો છો. તો કંઈક નું કંઈક હશે, કંઈક નું કંઈક પુણ્ય હશે, કંઈક નું કંઈક ભજન હશે જન્મો જન્મનું. તારે અચાનક મારા જેવી માતા અચાનક મળી ગઈ અને અચાનક પોતાની લાગવા માંડી ને. તમારા જીવનમાં બધું આવ્યું હશે, પણ તમારા જીવનમાં બધું જ આવ્યું હશે,
પણ મારી માતાના આવવાથી તમારા જીવનમાં મારી માતાનું આગમન થવાથી જે ખુશી થઈ હશે ને એવી ખુશી આ સંસારમાં ચોય નહીં થઈ હોય. નહીં થઈ ને? સાચું કહેજો. તમારા જીવનમાં બધા આયા હશે, બધા આયા હશે, પણ મારી માતાના આવવાથી જે ખુશી થઈ છે, આનંદ થયો છે, એવો નહીં આવ્યો હોય. કેમ? જન્મો જન્મથી કંઈક ને કંઈક ભગવાનની લીલા હોય. ભગવાનની લીલામાં આ જન્મમાં તે સોલંકી પેઢીને માધ્યમ રાખીને માતા મળી. હા, શું ખોટું? હા, તો વિશ્વાસ રાખવો પડશે. વિશ્વાસ રાખશો. આમાં મુખ્ય શું છે? વિશ્વાસ. બસ કે માતાજીએ કીધું છે તો માં અમને વિશ્વાસ થઈ જ જશે, અમને વિશ્વાસ છે. અને ના થાય ને તો વિચાર લેવાનું કે માં અમારા કોઈ પાપ કર્મ છે એના ફળ સ્વરૂપ આ ભોગવવી છે. ભલે માં ભોગવી લઈશું, પણ તું કૃપા રાખજે, સહન શક્તિ આપજે, અમે ભોગવવા તૈયાર છે. રામ. તો તમને એવું થતું હોય કે માડી તું ભોગવવાની, દુઃખ ભોગવવાની વાત ચમ કરસ? તું બધા દુઃખ દૂર જ કરી દે ને. એક આશીર્વાદ આપ ને બધા દુઃખ દૂર ના થઈ જાય માડી, એવું કંઈક કરી દે ને. એવું થાય ને બધાના મનમાં કે માતાજી આવી ચમ વાત કરે. માતાજી તો શક્તિશાળી હોય, એ તો ખાલી એક દ્રષ્ટિ નાખે અને તમે આપે રૂપે બધા કાયમ માટે સુખી થઈ જાઓ. આશીર્વાદ આલન કાયમ માટે સુખી થઈ જાઓ, એવું થાય ને. તો માતાજી કેમ આવી વાત કરે? તો માતાજી એટલે માટે વાત કરે છે કે આ કર્મ ભૂમિ છે. અહીંયા જેવું કર્મ કરો એવું ફળ ભોગવવું પડે ને પડે. ભગવાને ભોગવેલું છે, ખબર છે ને? હા, તો ભગવાને ભોગવેલું હોય, બરોબર. તો આ કર્મ ભૂમિ છે. મોટા મોટા મહાન ભક્તો, સાધુ સંતો, મહાત્માઓ, મોટા મોટા ભજનાનંદી ભક્તો હતા ને જે, એમણે આ ધરતી પર ભગવાનનું ભજન કરીને તે સંસારમાં કંઈક નું કંઈક દુઃખ યાતનાઓ ભોગવી છે કે નહીં? અમુક તો કહે છે કે તો પહેલા ભક્તિ થતી, આ તો કળિયુગ છે, ભક્તિ ના થાય. તા બાના છે. પહેલા તો સતયુગમાં, ત્રેતા યુગમાં, જ્યારે રામ ભગવાન હતા એ યુગમાં તો જ્યારે ઋષિ મુનિ હવન કરવા બેઠા હતા ને, તો મામા મારીચ ને તાડકા એ રાક્ષસનો, બધા રાક્ષસો દાનવો એ આવી અને હવનમાં આવી, યજ્ઞમાં આવી અને લોહીની આહુતિઓ કરતા, ઉપરથી લોહી રેડતા, સાધુ સંતોનું, ઋષિ મુનિઓના ગળા કાપી અને એક બાજુ હાડકાના ઢગલા કરતા. એવો સમય હતો ત્રેતા યુગમાં. આજ કળિયુગમાં તમને કોઈ મારવા નહીં આવતું ભક્તિ કરવાના. આ શું ખોટું? તમે મારા લઈને જપતા હોય, ઘેર રામધૂન કરતા હોય, તો બાજુવાળો કે તલવાર લઈને તમને મારી નાખવા નહીં આવતો. આ શું ખોટું? તો એ સમયગાળા કરતા આ સમયગાળો હારો કે એ સમયગાળો હારો? આ સારો. પહેલા તો ભક્ત પ્રહલાદ સાંભળ્યું ને, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ભગવાનનું જપ કરતા તો હિરણ્ય કશ્યપે કેટલા એની પર પ્રહારો કર્યા, એની પર અત્યાચારો કર્યા ને. તો આજ કળિયુગ છે, તો આજે નહીં થતા એટલા અત્યાચાર થાય છે ભક્તિ કરવા વાળા ઉપર. પહેલા તો એટલા બધા મતલબ ચાબુકો મારે રાજા રજવાડાના સમયગાળામાં. એવા મોગલો આક્રમણી આવતા હતા ત્યારે મંદિરો નષ્ટ કરતા, બધું કરતા, ભક્તોને એવા મારે ને કે એમનો ધર્મ પરિવર્તન કરાવી નાખે, એટલા બધા મારતા હતા. આજે તો કોઈ તમને રામનું નામ લેવામાં ચાબુક નહીં મારતું. તો આ સમય હારો છે કે નહીં? આ સમય ટૂંકા ગાળાનો સમય બન્યો છે. થોડાક વર્ષો પછી આ સમય બનવાનો, આ સમય આવવાનો. કોઈ આવા જાહેરમાં પ્રવચન નહીં થાય, કોઈ આવી જાહેરમાં આવી સભાઓ નહીં થાય, કોઈ જાહેરમાં આવા ભજન ભક્તિ નહીં થાય. એવો આવશે, વાર લાગશે સમય. પણ અત્યારના સમયગાળામાં તમે ભગવાનનું નામ સાંભળી શકો છો, ભગવાનનું નામ જપી શકો છો, ભજન કરી શકો છો. તો મારી જેવી મેલડીની કૃપા, મારા રોમની કૃપા છે વિશેષ.
અને આ કલયુગ મહારાજની કૃપા. હું તો મહારાજ કહું છું, ખારું છે કૃપા છે આટલી. આ શું ખોટું? તો આ સમયનો લાભ લઈ લો. જો ચૂકી ગયા પતી ગયું. જાઓ ચૂકી. હું તો એવું ઈચ્છતી નહીં કે મારા ભક્તો ચૂકી જાય, પણ આ સમયને ચૂકી ગયા અને આ વાતોને બધી ખોટી ગણીન, કાલ્પનિક ગણીન, આવું બધું ના હોય એવું માનીન જો વાત છોડી દીધી તો એક દિવસ તો યાદ આવશે. રામવારી મેલડીમાં એક દિવસ યાદ રાખશે. એક દિવસ તો યાદ આવીશ કે માં ખરેખરમાં તું કહેતી હતી ને વાત સાચી. આજે અનુભવ થયો. તો છેલ્લી ઘડીએ ખાટલામાં પડો ને મરવાની ઘડી હોય, શ્વાસો ગણતા હોય, શરીર નબળું થઈ જાય, આંખે દેખાતું ના હોય, કાને સંભળાતું ના હોય, એવા ટાઈમે તમને કોઈ સહારો આશરો આલવા વાળું નહીં હોય, કોઈ સેવા કરવા વાળું નહીં હોય ને એ દાડે મારા જેવી માં યાદ આવશે. એ દાડ મારો ભગવાન યાદ આવશે. આ શું ખોટું? જીવન શું નહીં આવે? તમારું વૃદ્ધ નહીં થાવ? બાળપણથી જવાન થઈ ગયા, ધીરે ધીરે આ જવાની જતી જાય દિવસે 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 દિવસે. પકડી રાખો શરીર ને બધું. ધીરે ધીરે ખબર નહીં પડતી. ધોરા બાલ આવી જાય તો કારા કરી નાખે, કોઈ ખબર ના પડે. પણ કેટલા દાડા કારા કરશો? આ શું ખોટું? હું એવું નહીં કહેતી કે ના કરવા જોઈએ, સમય છે તો કરાય, ના નહીં. પણ મતલબ છુપાવો છે બધાએ, પણ કેટલું છૂપું રાખશો? ધીરે ધીરે આગળ જતા 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 સમય જતો રહે છે ને, એટલે આપે રૂપે બધું છે ને આ બધું છૂટવાનું જ. આ સંસાર છૂટતો જ જાય છે, સમયે સમયે છૂટતો જ જાય છે ને. તો જે વસ્તુ છૂટતી જ જાય છે એને પકડી રાખવાની મૂર્ખામી કરો ને, એ તમારી ભૂલ છે. ગાડી, બંગલા, રૂપિયા, ઘર, મિલકત આ બધું પકડી રાખવાનું માણસો કરે, પકડી રાખવાનું કરે, એ તમારી ભૂલ છે. કોક લઈ જતું એટલે લઈ જા, જા, મારા રામની ઈચ્છા મારી મેલડીની જેવી ઈચ્છા હશે એવી લઈ જા, ખુશ રહેજે, જા. ભિખારી તું શું? અમે નહીં, અમે તો ખુખાર મેલડી વાળા છીએ. શું આ વાત કહેવાય? આવું કહેતા નહીં હો, કે ખીજા છે. આ તો કહું છું, કોક લઈ જાય ને પડાઈ જાય ને તો કે જા, મનમાં કહેવાનું તું ભિખારી છું, હું નહીં. અમે તો ખુખાર મેલડી વાળા છે, રાજા રામચંદ્ર ભગવાન વાળા છીએ. રામ પાછળ અવાજ આવે છે? હા. તો મારું આખું આ પ્રવચન આધ્યાત્મિક માર્ગ તરફ લઈ ગઈ. હા શું ખોટું? ખમાન મજા બધું જતું રહ્યું. જતું રહ્યું ને? હા. પેલા મેં કુળદેવીનું જ્ઞાન આલ્યું તમને. હું એવું નહીં કે દેવગતિ ખોટી છે, દેવગતિ ખોટી છે એવું નહીં. મને માથાના જો મેં દાણાએ નાખી જોયા છે, મેં બેઠકો કરી જોઈ, બધું કરી જોયું છે. એટલે કોકને એવું ના લાગે ને, પેલા બેઠકો લેતી ખબર છે ને, તમારા રસ્તા ને તમારા ઘર સુધી નામ નિશાન સુધી આપું, ખબર છે ને? હા. તો બેઠકો પેલા એટલે કરી કે દેવગતિ શું છે એ સમજણ પાડી. શું એ સમજણ પાડી? પણ ધીરે 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 રામ નામ પ્રદાન કરી અને એ બધું ભૂલવાડી દીધું. અને હું તો કહું ભૂલી જ જજો. જેટલું કરાવવાનું હતું ને એટલું તો જે મારા જૂના ભક્તો હશે ને એમણે તો બધું ચોખ્ખું કરી દીધું. કુળદેવી રાજી થઈ ગઈ. રાજી થઈ હોય ને તો જ આ મારી વાતો તમને ગળે ઉતરશે. ગ્રહણ કોણ કરાવે? અંદર માં બેઠી જ હૃદયમાં. હા. તો ખોટું નહીં, બધું સાચું જ છે, એ સત્ય છે. પણ આ જે હું બતાવું છું ને એ પરમ સત્ય છે. શું? પરમ સત્ય છે. સત્યનું સત્ય. આ સંસાર સત્ય લાગે છે પણ ખરેખરમાં સંસારે સત્ય નહીં. શું? આ સંસારે સત્ય નહીં. કેમ કે સત્ય વસ્તુ ક્યારે નષ્ટ થાય? તો આ સંસાર આજે ને કાલે નષ્ટ થવાનો જ છે. થશે ને? અહીં આટલી બધી બિલ્ડિંગો બનાવી છે, આટલી, પણ આજે ને 500 વર્ષ પછી, તે 200 વર્ષ પછી ત્યાં ફ્લેટો ને બેટો બધું કેટલું નષ્ટ થઈ જશે ને બીજું બની જશે ને બધું કેટલું. હા શું ખોટું? મતલબ આ જે દેખાય છે એ સત્ય દેખાય છે બધાને, પણ છતાંય ત્યાં બધું નષ્ટ થવાનું છે. મતલબ આ વસ્તુ જે નષ્ટ થવાની હોય એ સત્ય હોય
અને જે ભગવાન નહીં દેખાતા, શું જે નહીં દેખાતા, ખરેખરમાં એ સત્ય છે. સમજ પડે મારી વાત? આ જે દેખાય છે ને ભગવાન શું છે? સત. ભગવાન શું છે? સત્ય. સત્યનારાયણ કહે છે ને. હા, ભગવાનને શું કહેવાય? સત કહેવાય. સત. એ સત દેખાતું નહીં. મતલબ માતાજી ભગવાન તમને નરી આંખે દેખાતા પણ છ ખરા. વિશ્વાસ છે ને? આ સંસાર નરી આંખે દેખાય છે પણ આ સંસાર આજે ને કાલે શરીરે તમારું નષ્ટ થાય છે. તો મતલબ આ અસત વસ્તુ છે જે તમને નરી આંખે દેખાય. જે સત વસ્તુ છે ને આ નરી આંખેથી દેખાતું નહીં. એટલો જ ફરક છે. પણ ખરેખરમાં ભગવાન છે ને. આ આધ્યાત્મિક વાતો છે. આ જ અસલી વાતો છે. કેમ સારું લાગે છે સાંભળવાથી? કેમ? અંતર આત્મા સ્વીકારે છે. સાચી વાત છે. કેમ કે આત્માનો ખોરાક શું કહેવાય? સ્કૂલમાં ભણ્યા છો? હા, તો સ્કૂલમાં બોર્ડ વાંચ્યું હશે. પ્રાર્થના એ આત્માનો ખોરાક કહેવાય છે. સાંભળ્યું? લખેલું વાંચ્યું હશે. પ્રાર્થના એ આત્માનો ખોરાક કહેવાય. અર્થાત ભગવાનને જે પ્રાર્થના કરવામાં આવે ને, અને પ્રાર્થના કરી અને આપે રૂપે તમારી અંદર જો તો તમે માતાજી ભગવાનને દિલથી પ્રાર્થના કરશો ને, દિલથી, એકદમ દિલથી, અહીં આવીને બેઠા હોય દિલથી, આંખો બંધ કરીને, મન લગાવીને દિલથી તમારા જીવનની દુઃખની તમે પ્રાર્થના કરીએ છે તો આપે રૂપે 5-10 મિનિટની અંદર જ તે તમને એ અંદર આત્મામાં આનંદ થતો હશે, સંતોષ થતો હશે કે માં બેઠી છે, મારું કામ થઈ જશે. થાય છે ને? આમ અંદર આત્મામાં આનંદ લાગતો હશે. તમે આ પ્રાર્થના જેવી કરો એવી તરત જ 5 મિનિટની અંદર તમને અંતર આત્મામાં આનંદ લાગતો હશે. હાસ, જાણે બધું કહી નાખ્યું ને એટલે તમે આમ ખાલી એકદમ હલકા થઈ ગયા એવું લાગે ને. હા, તો એનો મતલબ શું? તમે પ્રાર્થના કરીને એટલે આત્માનો ખોરાક મળી ગયો. શું? આત્માનો ખોરાક મળી ગયો. જે એવી રીતે દરરોજ ઉઠી અને બીજી બધી વસ્તુની માંગણીઓ નહીં કરવાની. આ લીયાલ માતા, પેલું લીયાલ માતા, પેલું લીયાલ માતા, આટલા પૈસા આવી જાય, મારી આ થઈ જાય, મારી પેલું થઈ જાય. આ બધી પ્રાર્થનાઓ કરીને થાક્યા હોય તો મૂકો. તમે કરશો ને તો મારે જે કરવાનું એ જ કરીશ. તમે પ્રાર્થના કરશો છતાં પણ મારે જે આપવાનું છે ને મારે જે કરવાનું છે ને એ જ હું કરવાની છું. જે મારા સાચા ભક્તો છે એના માટે હો. એટલે ખોટી રોજ રોજ માંગણીઓ કરતા માંગો તો એવું માંગજો કે માં મને શુદ્ધ ભક્તિ પ્રદાન કર, ભગવાનનું નામ જપ થાય એવી કૃપા કર. માં હું એકદમ મતલબ મારું મન પવિત્ર કરી દે. માં ધીરે ધીરે જીવનમાંથી મતલબ આ ખોટા સંગોનો ત્યાગ કરાવી દે. માં કોઈ લોભ ના જાગે, માં કોઈ મોહ ના જાગે, માં મારી અંદર અભિમાન ના આવે, માં મારી વાણી શુદ્ધતા રહે, મારી વાણી પવિત્ર રહે, માં જીભે કોઈ ખરાબ શબ્દ નીકળે નહીં. માં બસ એટલી તારી આગળ પ્રાર્થના કરું છું. આ અસલી પ્રાર્થના છે. શું કે મારાથી માં કોઈનું ખોટું ના થાય, મારાથી થાય તો કોકનું ભલું થાય. માં એવી કૃપા કરજે. શું આવી પ્રાર્થનાઓ થાય? તો તમે તો બસ શું કહેવું હવે? એવું માગો છો, એવું માગો છો કે માતાજીને આપતાય શરમ આવે. એવા ઘણાય છે. સાચું ખોટું? પછી માંગ પૂરી ના થાય ને એટલે શું કે ભાઈ ખુખાર મેળી હું જતો ને પણ મારું કામ ના થયું, મારી આ વાત પૂરી ના થઈ. માતાજી બધાનું સાચું પણ હું નહીં માનતો. થાય કે નહીં? વ્યક્તિ નિરાશ થઈ જાય. પણ નિરાશ થવાનો કોઈ પ્રશ્ન રહેતો માતાજી હાજરા હજુ હજુ આલુ પ્રમાણ હજુ તમે શું આખી દુનિયાએ સ્વીકારી છે હાજરા હજુર ખુખાર મેલડી બેઠી છે બારે જાતા. આમ સાચું ખોટું? હા, તો તમે આ વાતોનું પાલન રાખશો, આ વાતોનો વિશ્વાસ કરશો તો બધું થશે. એટલે મૂળા જોડા બધું જે ઘેર પડ્યું હોય ને મારી બધું એ બધું હવે મેલ દેજો એક બાજુ. હા, શું ખોટું? હા, તમારા ઘેર જેમ દેવી દેવતા અત્યારે હાલ પૂજાય છે એને પૂજે રાખો. સપનામાં હું બતાવું કે મહાકાળી માં છે તો અપનાવી લેજો. હું સપનામાં કોકના અણસારા મેરડી માં છે તો મોની લેજો. હા, શું ખોટું? કોઈક મેરડી માનો ભક્ત છે ને તે એની પેઢીની જ મેરડી જાગૃત કરી આલી. હા, શું ખોટું? પણ તમે વિશ્વાસ રાખ્યો. હું જે તમને બતાવું માર
જે સપનામાં કહું કે પ્રેરણા કરું, તમારી અંતર આત્મામાંથી લાગતું હોય તો તમને થોડું આમ સંશય લાગતો હોય કે માડી મને અંદર એવું થાય છે કે મારી કુળદેવી ચામુંડમાં હોવી જોઈએ, પણ માં શું કરું, મને સંશય છે, પણ માં સંશય શંકાનું સમાધાન કરી આલ કે માં જો મારી કુળદેવી આ હોય તો માં હું તને પ્રાર્થના કરું છું, તારા પારે આવીને શ્રીફળ ચુંદરી અગરબત્તી કે 5 કિલો કે 11 કિલો ચકલાન ચણા નાખું છું, પણ માં તું મને ખાલી સિક્કો મારી આલ કે અમારી ચામુંડ માતા તો સપનામાં આવીને તમારી ચામુંડા બતાવીશ આ રહી અને બતાવી છે. કેટલા લોકોનું માતા સપનામાં આવી જોઈ લે, બધા બહુ છે. અને કેટલા લોકોને સપનામાં આવીને મેં માતાએ કુળદેવી બતાવી, કુળદેવી બતાવી હોય કે તારી આ કુળદેવી છે. કેટલા છે? ગણાય. ભલે હમણાં ઊભા થાવ અને તમારો અનુભવ જણાવો કે સપનામાં આવીને મેં કઈ રીતે કુળદેવી બતાવી. બરોબર? તો માતાજી અહીં જો એક જ છે, એક જ શરીરથી ધૂણ છે, બોલે છે ને, પણ હજારો રૂપ લઈ અને કેટલાના સપનામાં મારે જે કહેવાનું હોય ને સ્ટેજ ઉપર ના ભલે આવ્યો હોય પણ એના ઘેર જઈને કહી આવું છું આવા કાળા કળિયુગમાં. નહીં તો માતાજીને સપનામાં લાવવા એટલે એવી ભક્તિ કરવી પડે, એવી કષ્ટી વેઠવી પડે. કોઈ દા તમારી માતાઓ સપનામાં આવીને વાત કરે છે તમારી જોડે? ના, નહીં કરતી. તમે એના 2 ટાઈમ દીવા કરો છો, અત્યાર સુધી વર્ષોથી એના નિવેદ આલો છો, છતાંય તમારી ઘરની માં કોઈ દા સપનામાં નહીં આવી હોય, કોઈ વાત નહીં કીધી હોય, અને નહીં તમે મારા દીવા કર્યા કે નહીં મને માતા નિવેદ આલ્યા, છતાંય તે હું આટલો પ્રેમ કેમ બતાવું છું કે જે સપનામાં આવીને વાતો કરું છું? આ શું ખોટું? કેમ આવું કહો? જેની તમે ભક્તિ કરો છો એ તમને કોઈ સપનામાં નહીં આવી હોય, અને હું કેમ આવું છું? હું એટલે આવું છું કે તમારી માં, તમારી કુળદેવી જ મને માતાના સપનામાં જવાનું કહે છે કે મારી વસ્તીના સપનામાં જા અને એનો ભરોસો જીત અને એને કહે કે હું એના ઘેર બેઠી છું, હું એના ઘેર બેઠી છું. એ દુનિયામાં ફોફા મારે છે પણ કે એના દીવામાં જ છું, એના ઘેર જ છું. બધા ગામડે માનતા હોય મારી માતા ગામડે છે અને અમે અમદાવાદ રહીએ છીએ, તો ભૂલી જાઓ ગામડે નહીં, તમારા જો ઘેર રહો છો ને ભાડાના ઘરમાં તો ભાડાના મકાનમાં તમારી માં રહે છે તમારી જોડે. સાસુ ખોટું? હા, તો માં જો 24 કલાક રહેતી હોય તમારા ઘેર જ હોય તો ઘરનું વાતાવરણ હું એવું કહું માની લેશો ને આ વાત, આ ક્યારે અનુભવ થશે? માનવાથી, સ્વીકારવાથી. હા, મારી માં છે મારા ઘેર. આ ખાલી આ દેખાય છે ખાલી મૂર્તિ નથી, એ મૂર્તિમાં છે ભગવાન, આ ચુંદડીમાં છે માતાજી, આ ફોટા દેખાય ખાલી ફોટા નથી, આ માતાજી સાક્ષાત છે એવું માનો ને તો માતાજીનો અનુભવ બતાવો, ચમત્કાર ચાલુ થાય. તમે પહેલા એ જ માનતા હોય, એના ફોટો જ માનતા હોય, એના ખાલી દીવો જ માનતા હોય અને દીવા કરવા ખાતર જ દીવા કરતા હોય તો ક્યાંથી અનુભવ થાય માતાજીનો, ભગવાનનો? થાય ના થાય. પછી કે અમે તો 2 ટાઈમ દીવા કરતા. માતાજી ચો કહે છે કે દીવા કરો? દીવા તો એટલા માટે કરવાનું કહેવામાં આવે છે કે દીવો કરો ને તો રોજ યાદ આવે કે મારી માં બેઠી છે. નકર માં છે ને એ આકારય છે, નિરાકારય છે. શું? આકાર રૂપય છે, નિરાકારય રૂપ છે. મારું મેલડીનું એક સ્થાયી રૂપ નહીં, હું ધારું એ રૂપ લઈ શકું. તમે જેવા રૂપથી મને માતાને જોવો ને એવા રૂપથી હું તમારી સામે આવું. તમે ચુંદડી રૂપથી માનતા હોય તો હું ચુંદડી રૂપે સપનામાં આવું. તમે આ બકરાના સ્વરૂપથી માનતા હોય તો એમાં આવું કે નહીં? પણ તમે જે રૂપથી માનો છો ને એ રૂપથી હું માતા આવું છું ને. હા, તો આવા કાળા કળિયુગમાં આવા માતાજી તો જોયા છે? નહીં જોયા ને? હા, પહેલી વાર જ. ભલે શું? ભલે, પણ ખાલી જોવામાં ના રહેતા, થોડું સાંભળજો. હા, પરચા બાજુ ના જોતા, પરચાની કોઈ નવાઈ નહીં, પરચા બાજુ જોતા જ નહીં કે ખુખાર મેલડીએ મરેલા મુર્દા ઉભા કર્યા ના જોતા એ બાજુ. ખુખાર મેલડીએ 3 દાડા આટલું કામ કરી દીધું પેલાનું એ બધું ના જોતા. હું કહું છું ખુખાર મેલડીએ 20 વર્ષે દીકરો આલ્યો
9 મહિને 13 દાડે એવું બધું ના જોતા. કેમ? ચમત્કાર તો શું કહો, ખાલી મારો પ્રભાવ છે, મારા નામનો પ્રભાવ છે, ખાલી નામનો પ્રભાવ છે. ખાલી યાદ કરે કે માં મારું આ કામ થઈ જાય, તારા 5 રવિવાર ભરીશ. ખાલી મારું નામ લેવાથી, સ્મરણ કરવાથી એની અરજી પૂરી થઈ જાય. હું ખુખાર મેલડી તો અહીં નહીં હોઉં. વિચારો ખાલી શું? ખાલી નામ લેવાથી, સ્મરણ કરવાથી અરજી પૂરી થઈ જાય. તો બધી જગ્યાએ થોડી જવું ના, મારું નામ જ એવું છે. પણ હું તો તમને ખાલી નામના પ્રભાવથી રાખવા નહીં માંગતી, હું સાક્ષાત મળવા માંગુ છું. એટલા માટે કહું છું, કેમ કે મારા ભક્તો, જેટલું મારા ભક્તો મને ચાહશે ને એનાથી 1000 ગણું ખુખાર મેળડી મારા ભક્તોને ચાહું છું. રામ એટલે આનંદનો માહોલ રહેશે. પણ હવે ચોમાસું નજીક આવ્યું એટલે તમારા મારા થોડા ટાઈમ સમય છેટું રહેશે. છેટું મતલબ ખાલી પ્રવચન ને દર્શન એનું છેટું, બીજું તો હું શું જ ને. હા, તો ચોમાસામાં આપણે વરસાદનો શરૂઆત થાય ત્યારે રામ નામ આલ્યું છે, તો ચોમાસામાં એટલા બધા રામ નામ જપ કરી દો કે 1000 કરોડથી ઉપર થઈ જાય. આજે લગભગ 100 કરોડ તો થઈ જ ગયા. આપણા જે મોબાઈલમાં બનાવ્યું હતું ને, શું કહેવાય, એપ્લિકેશન, એમાં જે રામ નામની માળા કરવા માટે જે આપ્યું હતું મોબાઈલમાં તમને, એમાં ભક્તો દ્વારા નામ જપેલ, નામ જપ કેટલા થયા ખબર છે? ટોટલ 100 કરોડ. આજે તે 100 કરોડ. એના મીંડા તમને નહીં ખબર હોય, જોવા પડશે કેટલા મીંડા આવે. આ શું ખોટું? 100 કરોડ. વિચારો તો ખરા, આ મારું ધન છે 100 કરોડ. 100 કરોડ તો ખાલી છે ને રામનવમીના દિવસે ચાલુ કરી હતી એપ્લિકેશન મોબાઈલમાં. અને રામનવમીથી આજે આ રવિવાર થયો ને એટલા દિવસમાં લગભગ 27 દિવસ જેવું થતું હશે, 25-27 દિવસ જેવું. એ 25-27 દાડામાં 100 કરોડ નામ જપ કર્યા મારા ભક્તોએ. મને ખૂબ આનંદ થયો. અને જે ભક્તોએ આ નામ જપ કર્યા છે, આટલી સંખ્યા કરવામાં નામ જપ કર્યા છે ભાવથી, હેતથી, પ્રેમથી, એ બધા ભક્તોને હું અભિનંદન કરું છું, પ્રણામ કરું છું. રામ એ ખાલી મોબાઈલમાં જે આટલા દિવસના છે, હજુ ગોડાઉનનું બાકી છે. ને ક્યાંથી ગોડાઉન ભર્યા છે, તો ગોડાઉન ભરીને શું મળશે? મને શું મળે છે હું જાણું છું, તમને નહીં ખબર પડે. સમય આવશે તમને ખબર પડશે કે ખુખાર મેલડીમાં, રામવારી મેલડીમાં એમને રામ રામ નહીં કરતા, કંઈક છે રહસ્ય. ભલે નામ બધા જગતમાં પ્રગટ હોય, આખો સંસાર રામ રામ કરે છે કે એમ થોડી થઈ જાય. પણ આની મહિમા, રામ નામનું રહસ્ય, એ જેની પર ભગવાનની કૃપા થાય ને, રામની કૃપા થાય ને, એ જ જાણી શકે છે ને એ જ સાંભળી શકે છે. એટલે કોકની વાતોમાં આવતા નહીં. કોઈ એવું કહે ને કે આવું બધું ના હોય, આ તો આમ કરવું પડે, તમને મેલડીમાંનું દુઃખ છે. ભલે ખુખાર મેલડીમાં કહેતા હતા કે રામ નામ જપો બધું થઈ જશે, પણ આ મેલડીમાં નડશે, એનું કંઈક કરો. હું એવું કહું છું કે મેલડીમાંને કહી દઈશ, નડતી નહીં, મારા ભક્ત છે. હા, શું ખોટું? નહીં નડતા, પણ મેલડીમાં ખાલી જ કહેતા હોય. શું નડવા બેઠી? બધાને ગુના નડે છે. શું નડે છે? પાપ નડે છે.